મોગર દાળ લઈ લઈશું, તેને આપણે અડધો કલાક પાણીમાં પલાળી દઈશું અને પછી પાણી નિતારી અને એને ઉપયોગમાં લઈશું. અહીંયા મેં તેલ લીધેલું છે. તેલની અંદર રાઈ, જીરું, હિંગ, લસણ, લીલા મરચાં અને મીઠા લીમડાનો આપણે વઘાર કરી દઈશું. એકાદ મિનિટ થઈ જાય એટલે મગની જે મોગર દાળ છે તેમાંથી પાણી નિતારી અને આવી રીતે બધી દાળ અંદર ઉમેરી દઈશું. અને પછી આપણે બેઝિક મસાલા અંદર ઉમેરીશું. લાલ મરચું, મીઠું, ધાણા જીરું અને હળદર ઉમેરી અને એમનેમાં બધા મસાલા ઉમેરી અને આપણે 2 થી 3 મિનિટ પહેલાં એમને થવા દઈશું. પછી આપણે આ જે વાટકીનું માપ લઈને આપણે જે દાળ લીધેલી છે તે જ વાટકીનું માપ લઈ અને અંદર આપણે પાણી ઉમેરીશું. તો મેં અહીંયા 1 વાટકી દાળ પલાળેલી છે, તો 1 જ વાટકી પાણી ઉમેરીશ અને એને પછી આપણે ધીમા તાપે એને ઉપર ઢાંકણ ઢાંકી અને થવા દઈશું. તો સરસ મજાની એવી આપણે તમે જોઈ શકો છો, આપણે ઢાંકણ લઈ લઈશું તો સરસ મજાની છૂટી છૂટી એવી આપણી દાળ તૈયાર છે. કેરીના રસ સાથે, એટલે કે પૂરી, પરોઠા, રોટલી અને કેરીનો રસ સાથે હોય તો આ દાળ ખૂબ જ સરસ લાગે છે. ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.